સ્ટુડન્ટ પોલીસ કેડેટ રાજ્ય સરકારશ્રીની સુરક્ષા સેતુના માધ્યમથી આ યોજના 2014થી અમલમાં છે। આ પ્રવૃત્તિમાં આપ સૌ જાણો છો, અહીંયા જે શિક્ષક મિત્રો આવ્યા છે એ મિત્રોને ખ્યાલ છે, ઘણા વર્ષોથી આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે। એટલે મુખ્ય હેતુ ધોરણ 8 અને ધોરણ 9ના જે વિદ્યાર્થીઓ છે, ભાઈઓ બહેનો, એ બંનેને ભવિષ્યના એક સારા નાગરિક બને, રાષ્ટ્રના એક સારા એવા નાગરિક બને, સમાજના સારા વ્યક્તિ બને, તો શાળાના અભ્યાસક્રમની સાથે સાથે એવા પ્રકારની એમની તાલીમ મળે। લર્ન ટુ સર્વ આ એસપીસીનો મોટો છે। આપ એના મેન્યુઅલમાં, આપ અભ્યાસક્રમમાં આ શબ્દથી પરિચિત છો, લર્ન ટુ સર્વ। સેવા કાર્ય માટે શિક્ષણ। બીજો ભાગ જે છે એનો શિક્ષણની સાથે સાથે એમને સેવાકીય પ્રવૃત્તિઓ, લર્ન ટુ સર્વ, સેવા। કોની સેવા? કોને સર્વિસ આપવાની છે? સમાજને। એ જ્યારે મોટો થાય, એમની આસપાસના જે ગામમાં રહે છે ત્યાં, જે સમાજમાં રહે છે એ ત્યાં, જે કામ કરશે એ આજુબાજુના વાતાવરણમાં, એ બાળક યુવાન થાય, નાગરિક બને, એવા સમયે એ બાળક આસપાસના સમાજની સેવા કરે। કેવી રીતે કરી શકે? સૌથી અગત્યની બાબત એ છે કે કોઈ પણ કુદરતી આફતો આવતી હોય છે ત્યારે પોલીસ સાથે સેવાભાવી સંગઠનો, આપણે જોયું છે કે કોરોના જેવી આપત્તિમાં, લોકડાઉન વખતે લોકોને જ્યારે મુશ્કેલી હતી ત્યારે એમને અનાજ, એમને ખાવાની વસ્તુ પૂરી પાડવા માટે પોલીસ સાથે ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ, એટલે સમાજ અને પોલીસ બંને સાથે રહી અને આવી કુદરતી આફતોમાં, પડકારજનક પરિસ્થિતિમાં આવા પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે લોક ભાગીદારી, લોકોનો સહયોગ મળવો એ ખૂબ જરૂરી છે। તો આ જે બાળકો છે ધોરણ 8 અને ભવિષ્યમાં આપણે જે સિનિયરના સ્ટુડન્ટ્સ થશે, તો એમને પોલીસ કેવી રીતે કામ કરે છે? પોલીસ અલગ અલગ કાયદાઓની જે અમલીકરણ કરાવે છે, દાખલા તરીકે ટ્રાફિકના નિયમો, તો બાળકો અત્યારથી જ ટ્રાફિકના નિયમોથી પરિચિત થાય કે હેલ્મેટ પહેરવું જોઈએ। શું કામ પહેરવું જોઈએ? કારણ કે વ્યક્તિગત સલામતી માટે। સમગ્ર રાષ્ટ્રમાં ઘણા બધા અકસ્માતો થાય છે। 2 વ્હીલર્સ ચલાવતા લોકો, 100 જણાના મૃત્યુ થાય 2 વ્હીલર્સ ચલાવતા, એમાંથી 95% લોકોએ હેલ્મેટ પહેરેલા હોતા નથી। તો બાળકોને જે આપણે અભ્યાસક્રમ, જે બાળકો શીખે છે શાળામાં, એના અભ્યાસક્રમ દરમિયાન, તો વ્યવહારમાં ડે ટુ ડે લાઈફમાં જે કાયદાઓનો અમલ પોલીસ કરાવી રહી છે, એ કાયદાઓનો અમલ પ્રજાના હિત માટે છે। સરકાર જે કાયદાઓ ઘડે અને એ કાયદાઓનું અમલ કરાવવાનું કામ પોલીસ વિભાગનું હોય છે। તો આ બાળકો જ્યારે અલગ અલગ પ્રવૃત્તિમાં, વર્ગખંડોમાં એમનો જે અભ્યાસક્રમ છે, એમના જે 8મા ધોરણ કે 9મા ધોરણનું છે, એ અભ્યાસક્રમ ઉપરાંત પણ પોલીસ વિશેની, કાયદાઓ વિશેની માહિતી મેળવે, એટલે કાયદાથી પરિચિત થાય। કાયદાનો અમલ કરવો જોઈએ એટલે સ્વયં શિસ્ત, પોતે પણ પાલન કરે અને બીજાને પાલન કરવા માટે સમજાવે। તો આ બાળકો છે એ મોટા થઈને એમના ઘરમાં, કુટુંબમાં મોટા ભાઈઓને, બહેનોને કહેશે કે હેલ્મેટ પહેરવું જોઈએ। પહેરવું જોઈએ કે નહીં? તો ઘરમાં મોટા ભાઈ કે પપ્પા
કે મોટી બહેન 2 વ્હીલર્સ લઈને જતા હોય તો હેલ્મેટ પહેરવું એ કાયદાકીય જોગવાઈ પણ છે અને વ્યક્તિગત સલામતી માટે પણ એટલું જ જરૂરી છે. તો હવે આ સમજણ આપણને આવી કે 100 લોકોના મૃત્યુ થાય 2 વ્હીલર્સમાં અકસ્માતમાં, એમાંથી 95% લોકો હેલ્મેટ પહેરતા નથી. એનો મતલબ શું થયો કે હેલ્મેટ છે એ અકસ્માત થાય ત્યારે હેલ્મેટ પહેર્યું હોય તો સૌથી આપણે સલામત કોને રાખવું જોઈએ? તો કે માથાને. માથામાં ઇન્જરી થાય તો માણસનું ડેથ થઈ જાય ને, બ્રેઇન હેમરેજ થાય, મગજમાં લોહી અંદર વહી જાય. આવી જે ઘટના થાય એમાંથી માણસનું મૃત્યુ થાય. પણ હેલ્મેટ પહેર્યું હોય તો કદાચ હાથમાં વાગે, ફ્રેક્ચર થાય, પગમાં ફ્રેક્ચર થાય, નાની મોટી બીજી કમરમાં ઇન્જરી થાય. એ ઈજામાંથી માણસ બચી જાય ને. કોઈ માણસને ફ્રેક્ચર થાય તો એમાંથી મૃત્યુ ન થાય, પણ માથામાં ભારે કે ગંભીર ઈજા થાય તો એમાંથી મૃત્યુ થાય. તો હેલ્મેટ પહેરવું એ કાયદાની જોગવાઈ કરતાં વધારે તો પોતાની સલામતી માટે છે ને. તો લોકો હેલ્મેટ ન પહેરે તો એને સમજાવવા પડે ને. કાયદાકીય રીતે એનો દંડની પણ જોગવાઈ છે. હેલ્મેટ ન પહેરે તો એને કાયદામાં એના ઉપર દંડ કરી શકાય, પણ સાથે સાથે લોકોને સમજણ પણ આપી શકાય. તો જે બાળકો સ્કૂલમાં ભણે છે એ આવા કાયદાઓ નાના કે લોકોની સલામતી માટે છે. પોલીસ એ કાયદાનો અમલ કરાવે છે કારણ કે લોકોના રોડ અકસ્માતમાં મૃત્યુ ઓછા થાય. બધા લોકો હેલ્મેટ પહેરે અને રોડ અકસ્માતમાં નાના મોટા એક્સિડન્ટ થાય, એવા અકસ્માતમાં જે મૃત્યુ દર છે, ખૂબ મોટા પ્રમાણમાં માણસોના અવસાન થાય છે, મૃત્યુ થાય છે. તો એ મૃત્યુ દર ઘટાડી શકાય. પછી પર્યાવરણની જાળવણી, તમારા અભ્યાસક્રમમાં એ પણ વિષય છે કે બાળકો પર્યાવરણ માટે સજાગ થાય. એટલે પર્યાવરણનો ભાગ તરીકે સ્વચ્છતા પણ આવી જાય. સ્વચ્છ ભારત મિશન રાષ્ટ્રમાં ઘણા સમયથી ચાલી રહ્યું છે. તો જ્યાં હોઈએ ત્યાં આપણે સ્વચ્છતા રાખીએ. તો એ શાળાની વાત હોય, આપણા ઘરની વાત હોય કે ગામની વાત હોય. આપણા ઘરની આજુબાજુમાં ઉકરડા કરી દઈએ તો એ ઉકરડામાંથી ગંદકી થાય, એ ગંદકીમાંથી રોગચાળો થાય. તો એ રોગચાળો કોને નડશે? ગામના લોકોને. જે ઉકરડાની બાજુમાં રહે છે એ સૌથી વધારે એનો ભોગ બનશે. તો શું કરવું જોઈએ? તો કે સ્વચ્છતા રાખવી જોઈએ. શાળામાં પણ સ્વચ્છતા રાખીએ અને આપણે જે ઘરમાં રહીએ છીએ ત્યાં આપણે પણ સ્વચ્છતાનું પાલન કરીએ અને આપણી આજુબાજુમાં બીજા લોકો હોય એને પણ આપણે સ્વચ્છતાનું પાલન કરવા માટે પ્રેરીએ, એમને કહીએ, એને આગ્રહ રાખીએ કે ભાઈ અહીંયા ગમે ત્યાં ગંદો કચરો ન ફેંકો. કોઈ કચરો ફેંકે તો અવારનવાર એની સફાઈ થાય. સફાઈ થઈ જાય તો એ જો કચરો જ્યાં ઢગલો કરે છે એ ઢગલો યોગ્ય જગ્યાએ એનો નિકાલ થાય. ઘરની આજુબાજુ, શાળાની આજુબાજુ આવા ગંદકી ભરેલા ઉકરડા કે કચરાની સફાઈ કરવી એ આપણા બધાની ફરજ છે. બધા જ લોકો આવી સમજણ કેળવે. ગાંધીજીનું એક વાક્ય છે ને કે દરેક વ્યક્તિ પોતાનું આંગણું સાફ રાખે તો આખું ગામ સાફ થઈ જાય. દરેક વ્યક્તિ પોતાનું આંગણું સાફ રાખે, આપણા ઘરનું ફળિયું રાખીએ અને રોડ જ્યાંથી આપણે પસાર થતો હોય આપણા ઘરની ડેલીની બહાર, આપણું મકાન છે એના દરવાજાની બહાર આપણે આસપાસમાં સફાઈ કરી દઈએ અને બધા જ લોકો એના ઘરની આસપાસ સફાઈ કરી દે તો આખું ગામ સાફ થઈ જાય કે નહીં? તો દરેક લોકો આ સ્વચ્છતાના, પર્યાવરણ એટલે વૃક્ષોની જાળવણી. તમે બધા તમારા અભ્યાસક્રમમાં પણ ભણો છો. વૃક્ષોને કાપવા નહીં જોઈએ, વૃક્ષો વાવવા જોઈએ, વૃક્ષોનું જતન કરવું જોઈએ. એ વૃક્ષો આપણને આપણું જે પર્યાવરણ છે, આખી ઇકોલોજી છે એને બેલેન્સ કરે છે, એની સમતુલા જાળવે છે. તો માણસ જાત માટે આ ખૂબ ઉપયોગી છે. તો પર્યાવરણમાંથી જો ઓક્સિજન ઓછો થાય અને કાર્બન ડાયોક્સાઇડ ખૂબ વધી જાય તો પર્યાવરણની અસમતુલા ઊભી થાય, એટલે ઇકોલોજીકલ ઇમ્બેલેન્સ થાય. એ અસમતુલા ઊભી થાય તો નુકસાન કોને છે? માણસ જાતને, આપણને બધાને છે. આપણે હમણાં જોયું ને કોરોનામાં બધાને ઓક્સિજનની બહુ જરૂર પડી.
દવાખાનામાં ખૂટવા માંડ્યા બાટલા, લોકોને ઘરે ઘરે બાટલો લઈ આવવો પડે, બધાનું ઓક્સિજન ખૂટી જાય. તો આ જે આખો વૈશ્વિક મહામારી આવી એમાં લોકોના ઓક્સિજન ખૂટવા માંડ્યા બીમારીમાં. તો એ જે કુદરતી રીતે જે આખી ઇમ્બેલેન્સ થવાની જે આખી એ વખતે ઓક્સિજન આપણને કોણ આપે છે? ઓક્સિજન ક્યાંથી આવે છે? વૃક્ષો. વૃક્ષો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને એની સામે ઓક્સિજન છૂટો પડે છે. તો એ જે ઓક્સિજન આપે છે એ ઓક્સિજન આપણા શ્વાસોશ્વાસમાં જાય છે. આપણા શ્વાસ લેવા, જેને આપણે ઓક્સિજનને શું કહીએ છીએ? બીજું પ્રાણવાયુ કહીએ છીએ. પ્રાણવાયુ કહીએ છીએ ને. તો આપણો પ્રાણ એટલે આપણો જીવ શેના ઉપર આધારિત છે? તો કે ઓક્સિજન ઉપર. આપણે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. તો આજુબાજુના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની અસમતુલા ન ઊભી થાય એટલા માટે વૃક્ષો છે એ ઓક્સિજન શોષી લે છે અને વૃક્ષોથી વરસાદ પણ આવે છે. એટલે વરસાદ ખૂબ સારો આવે તો પાણી, નદી, ડેમ બધા ભરાય, જમીનમાં પાણી આવે તો અનાજ પાકે, ખેતી સારી થાય, ખેતી સારી થાય તો ઉત્પાદન સારું આવે, અને ઉત્પાદન સારું આવે તો આર્થિક રીતે સદ્ધર પણ થઈએ અને સારો આપણને અનાજ પણ મળે, શાકભાજી પણ મળે, ફ્રૂટ્સ પણ મળે. તો આ જે આખી પર્યાવરણની ઇકોલોજીકલ જે સાયકલ છે એ પર્યાવરણને સંતુલિત કરવા માટે પર્યાવરણની જાળવણી કરવી એ ખૂબ જરૂરી છે. આ બધું કોણ કરે? આપણે બધાએ કરવાનું છે. આ વાતો કરવાથી નથી થતું. શાળાએ નાનપણમાંથી જ બાળકોને આ શિક્ષણ મળે. ત્યાર પછી તમને ડ્રીલ કરાવવામાં આવે છે. તમે આ સરસ મજાનો અમારા જેવો પોલીસ જેવો યુનિફોર્મ પહેર્યો છો. અમારા જો કોઈ પણ પોલીસ જેવો જ તમારો યુનિફોર્મ છે. અહીંયા ગુજરાત પોલીસ લખ્યું છે તો તમારે ત્યાં એસપીસી લખ્યું, સ્ટુડન્ટ પોલીસ કેડેટ. તમારે પણ બેલ્ટ છે, માથે કેપ છે, શૂઝ પહેર્યા છે, ખાખી યુનિફોર્મ છે. તો યુનિફોર્મ છે એ શિસ્તનું પ્રતીક છે, ડિસિપ્લિનનું. તો એસપીસીના સ્ટુડન્ટ છે એ જીવનમાં શિસ્તના પાઠો શીખે. તમે જે હવે ધીમે ધીમે તમારી સ્કૂલ શરૂ થશે એટલે તમને ડ્રીલ કરાવવામાં આવશે. આઉટડોરના પણ છે ને પીરિયડ તમારે ક્લાસમાં શિક્ષણ આપે છે અને હવે ધીમે ધીમે કદાચ હજુ શરૂ નહીં થયા હોય, સ્કૂલો હમણાં શરૂ થઈ છે એટલે, પણ તમારે આઉટડોરના પીરિયડ આવે છે તો એમાં તમારે પરેડ કરવાની છે. પરેડ શું છે? એક સરસ મજાનું પ્લાટૂનમાં 30 લોકો એક સાથે પરેડ કરતા હોય, તમને જોવું ગમે ને? તમે આર્મીની પરેડ, પોલીસની પરેડ, તમે 26મી જાન્યુઆરીમાં પરેડ જે માર્ચ કરતી હોય એમને તમે જોયા હશે. તો કેટલા એક સરસ, બધાનો ડાબો પગ ઉપર આવે તો બધાનો એક સાથે ડાબો પગ બહાર આવે, પછી જમણો પગ આવે તો બધાનો એક સાથે જમણો પગ આવે, પછી આમ હાથ આમ ઉપર જાય તો એક સાથે બધાનો જમણો હાથ, તો બધાનો એક સાથે જમણો હાથ આમ ઉપર આવે. આવું જોવો છો ને પરેડમાં? તો એ પરેડ છે એ શિસ્ત શીખવે છે, ડિસિપ્લિન શીખવે છે. સમૂહમાં એક સાથે બધાએ નક્કી કરેલું કામ, બધા તાલમેલ સાથે બધા એક સરખું કામ કરે. તો સમાજમાં પણ ડિસિપ્લિનની જરૂર હોય છે. દરેક જગ્યાએ, ગામમાં પણ ડિસિપ્લિનની જરૂર હોય. એક ગામમાં 500 માણસની, 1000 માણસની, 2000ની વસ્તી હોય તો બધા જ લોકો નક્કી કરે કે ભાઈ આપણા ગામમાં કોઈએ કચરો બહાર ફેંકવો નહીં. કોઈ 1-2 જણા ફેંકતા હોય તો એને બધા રોકે અને ટોકે કે ભાઈ તમે કેમ અહીંયા ગંદકી કરો છો. બાકીના લોકો એને સુધારવાની કોશિશ કરે, ન સુધરે તો બધા એમને સાથે રહીને એ બધો ગંદકી સાફ કરે, કચરો સાફ કરે. તો આ શું થયું? ગામની શિસ્ત. શાળામાં શું કરીએ છીએ આપણે? સવારનો સમય હોય, 7 વાગ્યાની સવારની જો શાળા હોય તો બેલ પડે એટલે બધા પ્રાર્થના સભામાં ભેગા થઈ જાય એક સરખા. બધા બેસી જાય અદપ વાળીને, આંખો બંધ કરીને પ્રાર્થના શરૂ થાય ત્યારે બધા જ એક સાથે આંખો બંધ કરે અને એ આંખો બંધ કરીને પછી જે પ્રાર્થના નક્કી કરી હોય એક સાથે બધા આપણે પ્રાર્થના કરીએ. પછી જ્યારે પ્રાર્થના પૂરી થાય, બધી જે સૂચના આપવાની હોય એ પૂરી થાય, પછી સૂચના આપવામાં આવે કે હવે બધા પોતપોતાના વર્ગખંડમાં જશે,
બેલ પડે ત્યારે વર્ગખંડમાંથી ગ્રાઉન્ડમાં જવાનું હોય, ગ્રાઉન્ડમાં રિસેસ પૂરી થાય પછી વર્ગખંડમાં જવાનું હોય, તો શિસ્તબદ્ધ રીતે આપણે જઈએ છીએ અને પાછા વર્ગખંડની બહાર જઈએ છીએ. તો ડિસિપ્લિન બીજા વિદ્યાર્થીઓ કરતાં એસપીસીના વિદ્યાર્થીઓની ડિસિપ્લિન ખૂબ સારી હોવી જોઈએ. શિસ્ત કેવી રીતે? તમે જ્યાં ચાલતા હોય જે સૂચના મળી હોય એ સૂચના, દાખલા તરીકે પોલીસમાં ડિસિપ્લિન કેવી રીતે હોય કે ભાઈ પરેડ બધાને કીધું હોય એક સાથે દાયે મૂળ, તો બધા દાયની બાજુ જ મૂળે, કોઈ જમણી બાજુ ન મળી જાય, બાયે ન મૂળે. તો એ શું થયું કે જે સૂચના મળે, જે આદેશ મળે એ આદેશ ઉપર કામ કરવાનું એક સાથે. હવે એમાં અડધા આમ જાય ને અડધા ડાબી બાજુ જાય ને અડધા જમણી બાજુ જાય તો એને શિસ્ત કહેવાય? ન કહેવાય. તો આજે યુનિફોર્મ તમે પહેર્યો છે ને એ યુનિફોર્મ શિસ્તનું પ્રતીક છે, ડિસિપ્લિનનું સિમ્બોલ છે. તો તમારી ઉપર બહુ મોટી જવાબદારી છે. હવે તમે શાળામાં બીજા વિદ્યાર્થીઓ કરતાં અલગ છો. કેવી રીતે અલગ છો? કે તમે ડિસિપ્લિનના પાઠ શીખ્યા છો, તમે પોલીસ સાથે કામ કરો છો, એટલે તમે પણ પોલીસ થઈ ગયા છો હવે. એટલે સ્ટુડન્ટ પોલીસ. કેવી પોલીસ છો તમે? સ્ટુડન્ટ પોલીસ. તમારી અહીંયા તમારા ખભે જે છે ને, જો અમારા ખભે ગુજરાત પોલીસ છે, બરાબર, તમારા ખભે છે એ સ્ટુડન્ટ પોલીસ છે. તો ગુજરાત પોલીસ એમાં પણ પોલીસ છે અને તમે સ્ટુડન્ટ પોલીસ છો એટલે તમે પણ પોલીસ છો, પણ વિદ્યાર્થી પોલીસ. તો જે પોલીસ કામ કરે એ બધું કામ તમે કરી શકો અને તમારે કરવાનું છે. તમને તમારી શાળામાંથી શિક્ષકોએ, તમારા આચાર્યશ્રીએ પસંદ કર્યા છે, સિલેક્ટ કર્યા છે કે આ વિદ્યાર્થીઓને તમે પોલીસની તાલીમ આપો. એટલે શાળામાં પણ ડિસિપ્લિન રાખશે, પોતે તો રાખશે જ, પણ બીજા પણ ડિસિપ્લિનમાં રહે એવો આગ્રહ રાખશે બીજાને. તમને કોઈ વાર શાળામાં કોઈ સૂચના આપી કે બધા એ બેની લાઈનમાં બધા ઊભા રહી જાઓ, તો તમારે તો ઊભા રહેવાનું છે, પણ ન રહેતો એને કહેવાનું ચાલો ભાઈ લાઈનમાં ઊભા રહો, મેડમે કીધું છે લાઈનમાં ઊભા રહો, ટીચરે કીધું છે. તમે જ્યારે સ્કૂલ છૂટીને બહાર જાઓ છો, ઘરે જાઓ છો, ગામમાં જાઓ છો, તમારા ઘરે કુટુંબમાં તમે જે સમજો છો ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું, તો ઘરે મોટી બહેન હોય, મોટો ભાઈ હોય, પપ્પા હોય, એ ટુ વ્હીલર લઈને નીકળે તો એને કહેવાનું છે કે ટ્રાફિકમાં તમે બહાર નીકળો છો ટુ વ્હીલર લઈને તો હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. આ કાયદો પણ છે અને તમારી સલામતી માટે પણ છે. તો બીજા બાળકો, બીજા વિદ્યાર્થીઓ કરતાં તમે અલગ છો. કેવી રીતે? તમે પોલીસ છો, તમે સ્ટુડન્ટ પોલીસ છો. એટલે તમારે તો શિસ્તનું પાલન કરવાનું છે, જેવી રીતે પોલીસ શિસ્તનું પાલન કરે અને બીજા પાસે કરાવડાવે. સમાજમાં કાયદાનું પાલન કરાવે પોલીસ. લોકડાઉન હતું તો પોલીસ આવતી હતી ને બધાને ઘરે રાખવા માટે, કોઈ બહાર નહીં નીકળવાનું. તમને પણ મમ્મી પપ્પા ડરાવતા હશે, બહાર નહીં નીકળતા, રમતા નહીં તો પોલીસ લઈ જશે, હે ને? પપ્પા પણ બહાર નહીં નીકળતા હોય તો શું હતું ત્યારે? નિયમ હતો કે કોરોના ફેલાય નહીં, લોકોનું સ્વાસ્થ્ય જળવાય એટલા માટે એવો નિયમ કે કોઈ બહાર નહીં નીકળવાનું થોડા દિવસ. તો એ નિયમનું પાલન કોણ કરાવે? પોલીસ કરાવે. રસ્તાઓ પર વાહનો બરાબર પાર્ક થાય છે કે નહીં, કોણ નિયમનું પાલન કરાવે? પોલીસ કરાવે. હેલ્મેટ પહેર્યું છે કે કેમ? સીટ બેલ્ટ, ફોર વ્હીલ ચલાવતા હોય ત્યારે સીટ બેલ્ટ બરાબર બાંધ્યો છે કે કેમ? ન બાંધ્યો હોય તો એનો દંડ કરે. આ બધા નિયમોનું પાલન કોણ કરાવે? પોલીસ કરાવે. તો તમે પણ પોલીસ બન્યા છો, સ્ટુડન્ટ પોલીસ. તો તમે પોલીસ જેવું તમારે કામ કરવાનું છે. તમે જ્યાં જાઓ ત્યાં આજે અને ગમે ત્યારે જીવનમાં મોટા થઈને લર્ન ટુ સર્વ, એટલે સેવાકીય પ્રવૃત્તિ તો કરવાની, જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે સમાજને, માનવજાતને, આસપાસના લોકોને, જ્યારે કુદરતી આફત હોય કે બીજી કોઈ પણ મુશ્કેલી હોય. કેવી રીતે? તો કે આપણા સમાજમાં વડીલો હોય, સિનિયર સિટીઝન્સ હોય, મોટા વડીલો હોય, એ આપણા જ દાદા દાદી હોય એવું જરૂરી નથી. પાડોશના કોઈના દાદા દાદી હોય, આપણા ગામમાં કોઈ વડીલો રહેતા હોય, એવા દાદા દાદીને રસ્તો ઓળંગવો છે. કોઈ અંધ વ્યક્તિ છે જે જોઈ નથી શકતા, કોઈ પગ નથી, ચાલી નથી શકતા, તો એવા કોઈ દિવ્યાંગ વ્યક્તિ છે
એવા લોકોને મદદ કરવી જોઈએ ને. આપણા કુટુંબમાં કોઈ આપણા દાદા દાદી એવા હોય તો આપણે કરીએ કે નહીં મદદ? તો કોઈ દાદા દાદી આવી રીતે સમાજમાં અશક્ત હોય, બીમાર હોય, વૃદ્ધ હોય, દિવ્યાંગ હોય, કોઈનો પગ નથી, ચાલી નથી શકતા, આંખ નથી, જોઈ નથી શકતા, તો એવા લોકો પ્રત્યે આપણે હમદર્દી રાખવી જોઈએ ને. તો એ સમાજ સેવા છે. તો પોલીસના આ તમે જે સ્ટુડન્ટ પોલીસ બન્યા છો, તો તમારે સમાજમાં આવી વ્યક્તિ માટે લાગણીશીલ, સંવેદનશીલ બનીને એમને મદદ કરવાની એ આપણી ફરજ છે. તમને અહીંયા વિડીયોઝ બતાવશે પોલીસ કેવી રીતે કામ કરે છે, સમાજના વૃદ્ધો માટે પોલીસ કેવી રીતે કામ કરે છે, સમાજના બાળકો, નાના નાના બાળકો, એમને કોઈ હેરાન કરતું હોય, મુશ્કેલી હોય, તો એવા બાળકો માટે પણ પોલીસ, બાળકો સાથેના અપરાધ થતા હોય તો એવા આરોપીઓ સાથે પોલીસ સખ્તાઈથી કામ કરે. બહેનોને, દીકરીઓને કોઈ હેરાન કરતું હોય, સ્કૂલમાં જાય, કોઈ અસામાજિક તત્વો હોય, એવા લોકો વિરુદ્ધ કડકાઈ કરવાનું. તમારે એ કામ નથી કરવાનું, પણ તમારે જાગૃત બનવાનું છે. તમે એક સમાજના જાગૃત નાગરિક તરીકે તમારે રોલ ભજવવાનો છે. ધીમે ધીમે તમે હવે હાઈસ્કૂલમાં આવ્યા છો, એના પછી હાયર સેકન્ડરીમાં જશો, ઉચ્ચતર માધ્યમિકમાં, એના પછી તમે કોલેજમાં જશો, મોટા થશો, સમાજના એક નાગરિક બનશો, ત્યારે તમારા ગામની, સમાજની તમારે જવાબદારી ઉપાડવાની છે. એટલે ફરીવાર હું કહું, પોલીસ પોતે શિસ્તમાં રહે અને સમાજમાં બીજા લોકોને શિસ્તમાં રાખે, કાયદાનું પાલન કરાવે. એટલે તમારે પણ મોટા થઈને સમાજની સેવા કરવાની છે. આસપાસમાં વડીલો, વૃદ્ધો, બાળકો હોય જેને મદદની જરૂર હોય, કોઈને ખાવા પીવાની જરૂર હોય, દિવ્યાંગ હોય, એવા લોકોને મદદ કરવાની છે, એની સેવા કરવાની છે. કાયદાનું પાલન જાતે પણ કરવાનું છે, બીજા પાસે કરાવડાવવાનું છે. તો લર્ન ટુ સર્વ, બીજો પાર્ટ છે લર્ન ટુ સર્વ ધ નેશન. રાષ્ટ્રની સેવા કરવાની છે. કેવી રીતે રાષ્ટ્રની સેવા થઈ શકે? કોઈ કહી શકશે? દેશની સેવા કરવી હોય તો કેવી રીતે કરી શકાય? યુદ્ધમાં જ થઈ શકે? આપણી જે બીજા દેશોની જે સરહદ છે, આપણી બોર્ડર ભારતની, આપણા રાષ્ટ્રની સરહદ છે, ત્યાં જ દેશની સેવા થઈ શકે? તો કેવી રીતે કરી શકાય? કોણ જવાબ આપશે? કોણ જવાબ આપશે? બોલો, કેવી રીતે કરી શકાય? કરી શકાય કે નહીં? તો કેવી રીતે કરી શકાય? બોલો, કોણ બોલશે? યસ, વેરી ગુડ. બોલો મોટેથી. શું નામ છે તમારું? ઉમંગ. વેરી ગુડ. બોલો ઉમંગ. વેરી ગુડ. જેમણે કીધું જો પોલીસમાં કે આર્મીમાં જઈને તો દેશની સેવા કરી શકાય, પણ સાથે સાથે જ્યાં આપણે રહીએ છીએ એ આસપાસના લોકોની સેવા કરવી એ પણ રાષ્ટ્રની સેવા છે. આપણે પ્રગતિ કરવી, આપણો વિકાસ કરવો. સમજો કે તમે મોટા થાઓ, ખૂબ સારું ભણો, કોઈ ડૉક્ટર બને, કોઈ એન્જિનિયર બને, કોઈ સારા શિક્ષક બને, કોઈ જાહેર પરીક્ષાઓ આપીને સારા અધિકારી બને, પોલીસમાં જાય, ભાઈએ ઉમંગે કીધું એમ આર્મીમાં જાય. આ અલગ 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 જે વ્યવસાય છે, કોઈ મોટો બિઝનેસમેન બને, ઉદ્યોગપતિ બને. આ બધા જ કામ દ્વારા રાષ્ટ્રની સેવા થઈ શકે. કેવી રીતે? આપણે ખૂબ આગળ ભણીએ એટલે આપણે આપણો વિકાસ કરીએ, એટલે સાથે સાથે આપણે જે વ્યવસાય કરતા હોય, જે નોકરી કરતા હોય, એમાં આપણે આસપાસના લોકોને પણ એમાં એને ઉપર ઉઠવા માટે મદદ કરીએ છીએ. આપણે જ બીજા ઉપર આધારિત હોય તો ભારતની વસ્તી 125 કરોડ હોય. સમજો એમાં 125 કરોડમાંથી 100 કરોડ કંઈ કામ જ ન કરે તો 25 કરોડ ગમે તેટલું કામ કરે, ગમે તેટલી મહેનત કરે, તો 100 કરોડનું ભરણ પોષણ થઈ શકે? સમજો ઘરમાં આપણે બાપુજી એક જ કમાવાવાળા હોય,
પછી આપણી ભાઈ બહેન મોટા થાય અને 3 ભાઈઓ હોય, 2 ભાઈઓ હોય, 2 દીકરા હોય, એ 20 વર્ષના થાય, 25 વર્ષના થાય, 30 વર્ષના થાય, પણ કાંઈ પોતાનો વિકાસ જ ન કરે ને કાંઈ કામ ધંધો જ ન કરે તો પિતાજી ક્યાં સુધી આનું ભરણ પોષણ કરે? તો એ કુટુંબની સેવા નથી ને. પણ કુટુંબમાં કોઈ દીકરો આગળ આવે, કોઈ ડૉક્ટર બને, ભલે મા બાપ મજૂરી કરતા હશે, મા બાપ ક્યાંક નાની મોટી નોકરી કરતા હશે, મા બાપ ખેતી કરતા હશે, પણ દીકરો એમ નક્કી કરે, 2-3 ભાઈઓ હોય, બહેન હોય, તો જે મા બાપ સામાન્ય નાનું મોટું કામ કરીને ગુજરાન ચલાવે છે અને તમને ભણાવે છે, તમારી ફી ભરે છે, તમારી બધી જરૂરિયાતો પૂરી પાડે છે, તો જો બાળક ધારે તો પહેલું કામ શું કરી શકે કે પોતાના કુટુંબ માટે એ મોટો થઈ અને ખૂબ સારું ભણી અને ખૂબ સારો બિઝનેસમેન બને, સારો ડૉક્ટર બને, સારો એન્જિનિયર બને, સારો એ ઓફિસર બને, સારો ખેડૂત બને, ખૂબ સારો અઢળક કમાય એવો ખેડૂત, તો ખૂબ સારું આવું આર્થિક રીતે સદ્ધર થાય, તો એના કુટુંબની સેવા થઈ કે નહીં? કુટુંબને મદદ થઈ કે નહીં? હવે દરેક કુટુંબમાં આવા વ્યક્તિઓ બને તો, દરેક કુટુંબ આવું સદ્ધર બની જાય તો આખો રાષ્ટ્ર સદ્ધર થાય કે નહીં? તો દેશની સેવા થઈ કે નહીં? તો દેશની સેવા કરવા માટે પોલીસ કે આર્મી જ બનવું જરૂરી નથી. આપણે સારા કાર્યો કરી સારી રીતે જે કંઈ રાષ્ટ્રનો આપણો વિકાસ કરીશું એટલે કુટુંબનો વિકાસ થશે, કુટુંબનો વિકાસ થશે એમાં રાષ્ટ્રના વિકાસ માટે, રાષ્ટ્રના નિર્માણ માટે આપણું એમાં યોગદાન છે. એટલે એસપીસીના જે કેડેટ્સ છે, તમે બધા જ તમારે એ શીખવાનું છે કે લર્ન ટુ સર્વ ધ નેશન. રાષ્ટ્રને સેવા કરવા માટેનું શિક્ષણ મેળવવાનું છે. તમે પોલીસ સાથે 2 વર્ષ રહો છો, જુનિયર અને સિનિયર કેડેટ તરીકે. તમારા ખભા ઉપર આ યુનિફોર્મની સાથે જે સ્ટુડન્ટ પોલીસ લાગ્યું છે, એમાં તમારે તમારા કુટુંબને મદદ કરવાની છે, મોટા થઈને સારો અભ્યાસ કરીને, સારું ભણીને સારા ખેલાડી પણ બની શકો તમે. એ પણ રાષ્ટ્રની સેવા છે. તમે ઓલિમ્પિકમાં મેડલ લઈ આવો તો વિશ્વ લેવલે રાષ્ટ્રનું ગૌરવ અપાવી શકો. તમે જુઓ છો ને હમણાં કેટલા બધા ઓલિમ્પિક્સમાં મેડલ આવ્યા રમતગમતમાં. તો રમતગમતમાં પણ તમે ખૂબ સારી કારકિર્દી બનાવો અને સાથે સાથે રાષ્ટ્રનું નામ રોશન કરો, રાષ્ટ્રને ગૌરવ અપાવો. તો તમારા કુટુંબને જ ગૌરવ અપાવો એટલું જરૂરી નથી, પણ સાથે સાથે રાષ્ટ્રને પણ તમે ગૌરવ અપાવી શકો. એ રાષ્ટ્રની સેવા છે. એમાં રાષ્ટ્રના જે સાંસ્કૃતિક ધરોહરમાં તમે કોઈ સારા કલાકાર બનો, તમે સારું સંગીત વગાડી શકો અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ તમે પોતાનું નામ રોશન કરી શકો. એટલે તમારા કુટુંબનું પણ નામ આવે, બોટાદ જિલ્લાનું પણ નામ આવે, તમારા સમાજનું પણ ગૌરવ વધે અને સાથે સાથે તમે સમગ્ર રાષ્ટ્રની સાંસ્કૃતિક ધરોહર છે, સાંસ્કૃતિક વારસો છે, એમાં તમે ઉત્તમ અને શ્રેષ્ઠ પ્રદાન કરી શકો, તમારો ફાળો આપી શકો. એ પણ રાષ્ટ્રની સેવા છે. તો રાષ્ટ્રની સેવા કરવા માટે કંઈ હથિયાર જ ઉપાડવા જરૂરી નથી. બોર્ડર ઉપર જઈને લડવું એ એક કામ છે, પણ આવા અસંખ્ય કામ છે. આપણા ગામમાં રહીને પણ આપણે રાષ્ટ્રની સેવા કરી શકીએ. એ સ્વચ્છતાનું કામ કરીને પણ રાષ્ટ્રની સેવા કરી શકાય. તમે જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં આસપાસમાં વડીલો, વૃદ્ધોને, ગામને મદદરૂપ બનીને પણ કાયદાનો અમલમાં ભાગીદાર બનીને, દાખલા તરીકે રાષ્ટ્રના જે કાયદાઓ છે એ કાયદાને માન આપીને આપણે પાલન કરીએ અને બીજાને પાલન કરવા માટે પ્રેરીએ. એ કાયદાના પાલન કરવા માટે સહભાગીદારી એ પણ રાષ્ટ્રની સેવા છે. તો આ તમે જે 2 વર્ષ પોલીસ સાથે સ્ટુડન્ટ પોલીસ બનો છો, એ બીજા સ્ટુડન્ટ્સ કરતાં તમે અલગ છો. એટલા માટે કે તમારા રેગ્યુલર અભ્યાસક્રમ શાળાનો જે છે 8મા ધોરણ અને 9મા ધોરણનો, એની સાથે સાથે તમે રાષ્ટ્રને સેવા કરવા માટેનું પણ ભણો છો, એ પણ શિક્ષણ લો છો. અને સાથે સાથે સમાજની સેવા કરવા માટેનું પણ તમે શિક્ષણ લો છો. અને સાથે સાથે પર્યાવરણ અને કાયદાનો અમલ કેવી રીતે કરવો અને કરાવવો એ પણ તમે જાણકારી મેળવો છો, જેથી કરીને તમે મોટા થઈ
અને એક સારા અને ઉત્તમ નાગરિક બનો અને સમાજને ઉપયોગી થાઓ, એટલે આપોઆપ રાષ્ટ્રની સેવા થઈ જશે. ફરીવાર એસપીસીના સ્ટુડન્ટ તરીકે તમને 2 વર્ષ આજે એક સરસ મજાની તક મળી છે. એમાં જેટલી તમે ડિસિપ્લિન રાખશો, સૌથી પાયાનો જે આધાર જે છે આ 2 વર્ષના આ એસપીસીના શિક્ષણનો, આ જે તાલીમનો એનો મુખ્ય જે પાયો છે એ ડિસિપ્લિન છે. કારણ કે શિસ્ત હશે તો જ આપણે રાષ્ટ્રનું નિર્માણ કરી શકશું. શિસ્ત હશે તો જ આપણે સારા અને ઉત્તમ સમાજનું નિર્માણ કરી શકશું. અને શિસ્ત હશે તો જ આપણે આજુબાજુમાં માત્ર માનવીય જીવન મૂલ્યો જ નહીં પણ પ્રકૃતિના પણ જીવન મૂલ્યોનું આપણે જતન કરી શકશું. એટલા માટે શિસ્ત છે એ માનવ જીવનનો આધાર છે. એટલે આ યુનિફોર્મ તમને શિસ્ત શીખવે છે, ડિસિપ્લિન શીખવે છે અને એમાં પણ સ્વયં શિસ્ત, સેલ્ફ ડિસિપ્લિન. હવે તમને આ જે ધીમે ધીમે 2 વર્ષની તાલીમને અંતે પછી તમે કદાચ તમારા અલગ અલગ ક્ષેત્રમાં તમે અભ્યાસ ભણીને આગળ વધશો તો જ્યાં જશો ત્યાં તમે બીજા વિદ્યાર્થીઓ, બીજા વ્યક્તિ કરતાં એક અલગ વ્યક્તિત્વ તમારું વિકસે. એ માટેના પોલીસ વિભાગના રાજ્ય સરકારના પ્રયાસ છે. આ પ્રયાસના ભાગરૂપે જેટલા આજે જે 240 વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા છો, હજુ આવતા વર્ષે તમે જુનિયરથી પૂરું કરીને સિનિયરમાં પણ 1 વર્ષની તાલીમ લેવાના છો. ત્યારે સમાજના એક સારા નાગરિક બનો, રાષ્ટ્રના એક સારા નાગરિક બનો, એવી સૌને શુભેચ્છા. ફરીવાર તમે તમારા અભ્યાસક્રમમાં ખૂબ આગળ વધો અને ખૂબ સારા તમને મનગમતા ક્ષેત્રમાં તમારી કારકિર્દી બનાવીને એક શિસ્તબદ્ધ એવા નાગરિક બનીને રાષ્ટ્રની સેવા કરો અને સમાજની સેવા કરો. હું અહીંયા બેઠેલા તમામ સંસ્થાઓમાંથી આવેલા શિક્ષક મિત્રોને પણ અભિનંદન આપું છું કે પોલીસ સાથે આપે જે આ છેલ્લા ઘણા વર્ષોથી આ કાર્ય આપ કરી રહ્યા છો એમાં આપનું પણ યોગદાન ખૂબ સારું છે. આ તબક્કે આજના આ 1 દિવસીય કાર્ય શિબિરમાં, વન ડે કેમ્પમાં ફરીવાર હું આપને આવકાર સાથે આજનો આ દિવસ છે એ બાળકો માટે ખૂબ ફળદાયી રહે. એમને અલગ અલગ એમના જીવનલક્ષી મૂલ્યો, એમને શિસ્તના બોધપાઠો એમના જીવનમાં આગામી વર્ષોમાં એમના જીવનના કાર્યકાળ સુધી ખૂબ એમનું ભાથું બની રહે, એ ઉપયોગી બને, એ પ્રકારના આ પ્રયાસમાં આપ સૌની ભાગીદારી માટે જેમણે આ કાર્યક્રમમાં સહભાગી થયા છે, મહેનત કરી છે, ફરીવાર હું આપ સૌને બિરદાવી અને મારી વાત પૂરી કરું છું. થેન્ક યુ વેરી મચ.